રોંગ સાઈડ વાહનો ચલાવતા લોકો હવે ચેતી જજો. આપણે ત્યાં અમુક લોકો તો એવી રીતે વાહન ચલાવતા હોય છે કે એ રોંગ સાઈડમાં જતા હોય તો આપણને કન્ફ્યુઝન થઈ જાય કે હું તો ખોટી દિશામાં નથી જઈ રહ્યો ને. ગુજરાત સમાચાર સાથે હું છું મયુર. તમને કહી દઉં મિત્રો કે અમદાવાદમાં હવે એક ડ્રાઈવ શરૂ થઈ છે જેમાં રોંગ સાઈડ વાહન ચલાવતા લોકો સામે FIR થી લઈને ધરપકડ સુધીની કાર્યવાહી કરવામાં આવશે. આ મહિનાના અંત સુધી એટલે કે 30મી જૂન સુધી ચાલનારી આ ડ્રાઈવમાં જે લોકોને CCTV દ્વારા કે પોલીસ કર્મીઓ દ્વારા પકડવામાં આવશે એ લોકોની IPC કલમ 279 અને મોટર વ્હીકલ એક્ટની કલમ 184 પ્રમાણે કાર્યવાહી થશે. એમની સામે FIR પણ નોંધવામાં આવશે અને એમની ધરપકડ પણ કરવામાં આવી શકે છે. આ ડ્રાઈવ ચલાવવા પાછળનું કારણ એ છે કે 2024માં જાન્યુઆરીથી મે મહિના દરમિયાન 65,000 થી વધારે લોકોએ વાહન ચલાવવાના નિયમોનો ભંગ કર્યો છે. આમાંથી 3,000 કરતા વધારે રોંગ સાઈડના કેસ હતા અને કુલ 56 લાખથી વધારે રકમ એમની પાસેથી દંડ તરીકે વસૂલવામાં આવી છે. એટલે સમજી શકાય છે કે કેટલા બધા લોકો રોંગ સાઈડ ચલાવતા હશે અને એના કારણે કેટલા બધા અકસ્માત થતા હશે. રોંગ સાઈડ ચલાવવાના કારણે કદાચ આપણી 2 થી 3 મિનિટ બચી જતી હશે, પણ જો અકસ્માત થાય તો ઘણા બધા લોકોનો જીવ બચી શકતો નથી. માટે આ ગંભીર બાબત છે અને નિયમોનું આપણે પાલન કરવું જ જોઈએ. તો આ વિડીયો તમારા મિત્રોને પણ મોકલી દો અને આ પ્રકારની અપડેટ્સ જાણતા રહેવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ જોતા રહો.